વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે। આજથી 3 દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના 39 સભ્યો ગુજરાતમાં આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજ સહિતના સાંસદો ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે। 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે। કમિટીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 વાગે ગિફ્ટ સિટી ખાતે યોજાશે। ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન બિલ અંગે પરામર્શ કરવામાં આવશે। તો આજથી 3 દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગુજરાત આવી રહી છે। જેપીસીના 39 સભ્યો ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે। તો પ્રિયંકા ગાંધી અને સંબિત પાત્રા ગુજરાતની મુલાકાતે છે। 3 દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે। તો કમિટી મુખ્યમંત્રી અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે। તો સાંસદ પીપી ચૌધરીની આગેવાનીમાં રાજ્યમાં બેઠકો કરવામાં આવશે। તો આજથી 3 દિવસ આ તમામ લોકો ગુજરાતની મુલાકાતે છે। તો સાંજે 5:30 વાગે ગિફ્ટ સિટી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। તો આજથી 3 દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, વન નેશન વન ઇલેક્શનને લઈને એક કમિટી ગુજરાત આવવાની છે। 3 દિવસ બેઠકો થવાની છે, શું વિગત? જી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે છે તે આજે ગુજરાત પહોંચી ચૂકી છે। અમદાવાદ ખાતે કમિટીનું આગમન થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે 39 સાંસદોની બનેલી આ સમિતિ કે જેના પીપી ચૌધરી જે સાંસદ છે તેઓ અધ્યક્ષ છે અને તેમની અધ્યક્ષતામાં આજે બેઠક છે તે મળવા જઈ રહી છે। 3 દિવસ આજથી 3 દિવસ માટે જેપીસી જે છે તે ગુજરાતના પ્રવાસે છે। મહત્વનું છે કે આજે પ્રથમ દિવસે તેઓ રાજ્યના મુખ્ય સચિવ સહિતના જે 10 મહત્વના સેક્રેટરીઓ છે સરકારના તેની સાથે બેઠક કરવાના છે। લગભગ 4 કલાક જેટલો સમય આ બેઠક માટે ફાળવવામાં આવ્યો છે। વન નેશન વન ઇલેક્શન સંદર્ભમાં આ કમિટી જે છે તે ગુજરાત આવી છે। આવતીકાલે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરશે અને ત્યારબાદ 20 તારીખે તેઓ વિપક્ષને પણ મળવાના છે। કોંગ્રેસને પણ કોંગ્રેસનું ડેલિગેશન પણ તેમને મળવા જશે। આ જે પાર્લામેન્ટરી કમિટી છે તેમાં અનુરાગ ઠાકુરથી માંડી અને પ્રિયંકા ગાંધી, મુકુલ વાસનિક સહિતના જે નેતાઓ છે સર્વદળીય જે કમિટી કહી શકાય તે પ્રકારની આ કમિટી તૈયાર કરવામાં આવી છે। વન નેશન વન ઇલેક્શનનું બિલ જે રજૂ કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં આગામી દિવસોમાં આ જે બિલ છે તે લાગુ કરવા માટે કયા પ્રકારના પડકારો સરકાર સમક્ષ આવી શકે છે। સમગ્ર દેશમાં જો એક સાથે ચૂંટણી આયોજિત કરવામાં આવે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત તો કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે તેમ છે। શું મંતવ્ય છે રાજકીય પક્ષોનું અને સાથે સાથે જ ચૂંટણી પંચ અને સરકારનું, આ તમામ બાબતો જે છે તે સંદર્ભમાં આ બેઠકો પ્રત્યેક રાજ્યમાં કરવામાં આવી રહી છે। આજથી ગુજરાત ખાતે આ બેઠકોનો દોર જે છે તે શરૂ થશે। છેલ્લા દિવસે જેપીસી જે છે તે પત્રકારો સાથે પણ ખાસ બેઠક કરશે કે તમામના મંતવ્યો જાણ્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે આગામી દિવસોમાં સરકારને સોંપવામાં આવશે। મહત્વનું છે કે જે પીપી ચૌધરી અધ્યક્ષ જે છે કમિટીના તેમની અધ્યક્ષતામાં આજે આ કમિટી અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે। એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને હવે સીધા તેઓ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જશે જ્યાં બેઠકોનો દોર ચાલુ થશે। અને આ બેઠકો અંતર્ગત ગઈકાલની જો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીએ આજે જે પ્રેઝન્ટેશન રજૂ થવાનું છે, જે સેક્રેટરીઓ તરફથી જે મુદ્દાઓ રજૂ થવા જઈ રહ્યા છે તે સંદર્ભમાં તેમજ ખાસ કરીને સરકાર સાથે જ્યારે તેઓ બેઠક કરવાના છે તો કયા પ્રકારના પડકારો સરકાર સામે આવી શકે છે, કયા પ્રકારના જે આયોજન છે તે સરકારે કરવું પડી શકે છે, કેટલો ખર્ચ, આ તમામ બાબતો જે છે તે સંદર્ભમાં એક ખાસ બેઠક પણ ગઈકાલે લીધી હતી। અને હવે આગામી 3 દિવસ આજથી 3 દિવસ માટે આ જે કમિટી છે તે અમદાવાદમાં ગાંધીનગર ખાતે રહેશે અને ગિફ્ટ સિટી ખાતે અલગ અલગ જે રાજકીય પક્ષો છે, સરકાર છે, શાસક પક્ષ છે તેની સાથે પણ બેઠકો કરશે અને તમામના મંતવ્યો જાણ્યા બાદ ખાસ એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન બિલ અંગે પરામર્શ કરવામાં આવશે। તો આજથી 3 દિવસ કમિટી બેઠકો કરશે અને જેસીપીના 39 સભ્યો ગિફ્ટ સિટીમાં રોકાણ કરવાના છે।